નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। કરજણમાં આદિવાસી યુવકો પર હુમલા મામલે નારેશ્વર પોલીસ મથકનો આદિવાસી સંગઠનો દ્વારા ઘેરાવો। કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના પુત્ર દ્વારા 2 આદિવાસી યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। ઘટના બન્યાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં પીડિત યુવકોને ન્યાય ન મળતા અને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં વિલંબ થતો હોવાના આક્ષેપો વચ્ચે વિવિધ આદિવાસી સંગઠનો એકત્રિત થઈ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોલીસ મથકનો ઘેરાવો કર્યો। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન સંદીપભાઈ વસાવાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે જણાવ્યું કે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે વાયરલ થયા હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી કડક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમના જણાવ્યા મુજબ જો સામાન્ય નાગરિકો સંડોવાયેલા હોત તો અત્યાર સુધીમાં ધરપકડ સહિત કડક પગલાં લેવામાં આવ્યા હોત। સંદીપભાઈ વસાવાએ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પણ પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે રાજ્ય સરકાર ગુનાખોરી સામે કડક વલણ લેવાની વાત કરે છે, પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓના પરિવારજનો સામે કાર્યવાહી કરવામાં વિલંબ કેમ થાય છે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। આક્ષેપો મુજબ હુમલાની ઘટનામાં કુલ 6 લોકો સંડોવાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે। આ મામલે રાજકીય દબાણના કારણે કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। હાલ સમગ્ર આદિવાસી સમાજની નજર પોલીસની આગામી કાર્યવાહી પર ટકેલી છે। પીડિત યુવકોને સમયસર ન્યાય મળશે કે નહીં અથવા મામલો દબાઈ જશે તે અંગે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। દવાખાનામાં એ લોકો દવા કરાવવા સારું લાયા હતા, અમને દાબ ધમકીથી પેલો વિડીયો મને વાયરલ કરાયો છે ને પછી ત્યાર પછી ઘેર મૂક્યા પછી મને પાછા બોલાયા પોલીસ સ્ટેશનમાં કે કામ છે અહીંયા આવો, તમે પાછા લઈ આવ્યા એ લોકો ને દાબ ધમકીથી પેલી અરજી લખાવડાવી ને મને કે હવે ઘેર જતો રહે ને અમને 6 જણે મારેલા છે। ઋષિભાઈ છે, જાહિદ પઠાણ છે, જયદત્તભાઈ છે, સાહિલભાઈ છે, વિજયભાઈ છે ને નિમેશભાઈ છે। આ 6 જણે મારેલા છે ને એ લોકો જુઠ્ઠું બોલે છે કે અમે નહીં કોઈ મારેલા। આ 6 જણા અમને મારેલા છે ને અમારે ન્યાય જોવે ને જોવે। તમે પણ ડ્રાઈવર હતા અહીંયા? હા, એમના ડ્રાઈવર છું। ડૉક્ટર ભવિન કુમાર શાંતિલાલ વસાવા, હું ઝઘડિયાનો નિવાસી છું, આદિવાસી સમાજનો વ્યક્તિ છું। આ જે ઘટના બની છે ઘણી દુઃખદ ઘટના છે। એની અંદર 2 આદિવાસી સમુદાયના વ્યક્તિને ખૂબ ઢોર માર્યો છે અને તે અમાનુષીય રીતે મારવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના હાથ ભાંગી ગયો છે, એમાં 2 જગ્યાએ ફ્રેક્ચર છે, પાસળીમાં પણ ફ્રેક્ચર છે અને આખા શરીર ઉપર લોહી જામી ગયું છે, એટલે શરીરની અંદર લોહીની ઉણપ ઊભી થઈ શકે। બીજો વ્યક્તિ છે એને માર્યો, એને કિડનેપ કર્યો, એની કને મારીને એની કને એનું સ્ટેટમેન્ટ ખોટું એ કરાવ્યું। એ માણસમાં જ્યારે એ ત્યાંથી ભાગ્યો, એ લોકોના જાળમાંથી છૂટ્યો અને અમારી પાસે આવ્યો તો એમને અમારા બધા વચ્ચે અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા કે FRI નોંધવામાં આવે। એટ્રોસિટી એક્ટની કલમો મુજબ એની તાત્કાલિક FRI નોંધાય। જ્યારે હાફ મર્ડરના ગુના જેવો કેસ છે, એટ્રોસિટી કેસ છે, તો પોલીસ આજે તપાસ કરવાની શાની વાટ જુએ છે? આવા કેસીસની અંદર તાત્કાલિક ધોરણે FRI અમર એક માનવ તરીકે, દેશના નાગરિક તરીકે જ્યારે પોલીસ સ્ટેશન આવે છે તો અમે આશા કરીએ છીએ કે FRI તાત્કાલિક ધોરણે નોંધાય ને એટ્રોસિટીના કેસની અંદર FRI નોંધી એ પરિવારને સુરક્ષા આપવી જોઈએ અને પૂરતું વળતરની સગવડ કરવી જોઈએ। તેની જગ્યાએ આજે આદિવાસી સમુદાયના લોકોની કોઈ રજૂઆત પોલીસ સ્ટેશનમાં લેવા તૈયાર નથી। જ્યારે હાફ મર્ડર જેવો કેસ બને છે, એટ્રોસિટીનો કેસ બને છે, તો સરકારશ્રીને અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે આવી જે ઘટના થાય છે કે આદિવાસી સમુદાયના લોકોની ફરિયાદ જ નથી નોંધાતી, એના કારણે પોલિસી દેશમાં સારી રીતે બનતી નથી અને આંકડાઓ ઉપર ખોટા જાય છે। આવી ઘટનાઓ જે બને છે તેની અંદર લોકોને, જે સામેવાળા વ્યક્તિઓ છે એ લોકોને પ્રોત્સાહન બને છે કે આ તો આદિવાસી છે, ભીલા છે, એ લોકોનું અમે સાંભળીએ નહીં, કોઈએ સાંભળવાની જરૂર નથી અને એની ઉપર વારંવાર પ્રતારણા વખત થઈ રહી છે। આ મારવાની ઘટના છે પણ ઘણી જગ્યાએ બલાત્કારની ઘટનાઓ, ખાણ ખનીજ, જંગલ, જમીન, પાણી, ઘર સળગાવી દેવું ને બધું લૂંટવાની જે પ્રક્રિયાઓ થઈ રહી છે તે અટકાવવા માટે આવી ફરિયાદો તાત્કાલિક ધોરણે નોંધાય અને ગુનેગારોને જેલના પાસા પાછળ નાખવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે અને સરકારશ્રી અને પ્રશાસનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવા કેસો તાત્કાલિક નોંધવામાં આવે। મારા પપ્પાની કન્ડિશન બહુ જ ખરાબ છે, એમનાથી ઉઠાતું પણ નથી ને બેસાતું પણ નથી ને એમનો હાથ પણ ભાંગી ગયો છે, એમને ફેફસામાં પણ
પ્રોબ્લેમ છે ને બધી બહુ પ્રોબ્લેમ છે. એમને એવો ઢોર મારવામાં આવ્યો છે કે એમને મોત આવી જાત, પણ એ તો શુકર માનો કે એમને થોડો હોશ આવ્યો તો એ બહાર આવ્યા ને પછી એમના કોઈ ફ્રેન્ડ હશે તે ત્યાં આગળ નાવડી સુધી મૂકી ગઈ હતા. પછી અમે 108 બોલાવી અને ઉમરલા ત્યાં આગળ એડમિટ કર્યા. પછી ત્યાંથી અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ અમને 3 દિવસ રાખ્યા અને ત્યાં આગળ હજુ અડધો જ બાટલો હતો અને પછી અમને કીધું કે તમને રજા આપી દીધી છે અને મારા પપ્પાની હરખી કન્ડિશન બી ના કરીને એ લોકોએ રજા આપી દીધી અને કીધું કે તમને આજે રજા મળી જશે. અને એમની ક્રિટિકલ એટલી બધી ખરાબ છે ને કે એની કોઈ કલ્પના નથી. એમનાથી ઉઠાતું જ નહીં ને બેસાતું પણ નથી અને અમારે તો ન્યાય જોવે જ છે. બીજી ત્રીજી વાત નહીં, મારે ન્યાય જોવે એટલે જોવે. હવે અમારા ઘરમાં કમાવાવાળું કોઈ નહીં, જે હતા તે એ જ હતા. તો આ લોકોએ તો આવું કર્યું તો હવે એનું બધું કરશે કોણ? મારે ન્યાય જોશે ને બધું જ મારે કરવાનું છે. મારે એટ્રોસિટી બી નોંધાવવાની જ છે ને FIR ફાડવાની જ છે. બસ.